નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોરસદ તાલુકાના દહેમી ગામે આવેલ શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના પગલે વર્ષોથી ખખડધજ હાલતમાં હોય તૂટેલા શાળાના ઓરડાની છત હોય કે દિવાલો જર્જરિતના કારણે ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય, ચોમાસામાં વરસાદના સમયમાં કોઈ અઘટિત બનાવ બનવાની શક્યતા હોય છતાં ભણશે ગુજરાતના દાવા કેટલા સાર્થકના સવાલ સાથે શાળાની પાણીની પરબ પણ જર્જરિતના કારણે પીવાનું ગંદા પાણીના કારણે આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામતી હોય છે। આ સંદર્ભે વારંવાર રજૂઆત કરતા ટેન્ડર ભરાતું નથી, કોન્ટ્રાક્ટ લેતા નથી જેવા વાહિયાત જવાબ અધિકારીઓ દ્વારા આપતા પરિણામ શૂન્યના પગલે શું ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે આ છે શિક્ષણ વ્યવસ્થા? શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળા નવીનીકરણ માટે આયોજન હાથ ધરવામાં આવે નિસ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અહીંયા પાણી પીતા લીલ વાળું પાણી છે, પીતા અહીંયા બીક લાગે છે। અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટલી છે, પાણીની ટાંકી પડે એટલે વાગી શકે એટલા માટે બીક લાગે છે। અહીંયા પાણી પીતા બીક લાગે છે, લીલ વાળું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, ગંદાતું હોય બધું અને ટાંકી ભાગલી છે, પડે તો કોણ જવાબદાર લેશે? આ ટાંકી છે પણ એનું પાણી ગંદુ આવે ત્યારે લીલનું આવે છે, અમે બીક લાગે છે અને ઉપરનું પાઇપ તૂટલી છે તો ટાંકી તૂટી ગયેલી પડે તો અમે આગે એવું હથાની બીક લાગે। પાણી પતરા કરાયા એટલે પાણી બહુ પડે છે અને બનવામાં તકલીફ થઈ છે અને ચાપડીયા પલળી જાય છે અને ધ્યાન નહીં રહેતું। વરસાદ પડે તો પતરા કાના છે એટલે પાણી પડે છે, મય રૂમમાં ચોપડીએ પલળી જાય છે, ભણવામાં મજા નથી આવતી।